ફૂમતા કાકા હે આ હરીબાના કેવા સ્વાગત થાય છે ગોમે ગોમ અને તમે કદાચ સરપંચ હોત તો તમારા સ્વાગત ના થોત. રકી તારી વાત તો સાચી છે હમ, પણ અમે કેવું છે ખબર છે હમ. કે આ બંકો સરપંચ બનો જ, પણ મારે ભમાવાની આદત બહુ છે. તને ખબર છે ને હા એ વાત સાચી. 2-3 કેસે થઈ ગયેલા છે આ બંકા ઉપર. આ કેસ થયા હોય તો ફોર્મ ના મળે ચૂંટણીમાં. ફોર્મ નહીં મળતું ને એટલે આ બંકો સરપંચ નહીં બન્યો, બાકી છે ને સરપંચ જ હોત એમ. ના પણ એક થાય ફૂમતા કાકા, શું એલા ફેર ચૂંટણી આવે ને હે એટલે તમે તાર મને ઉભો રાખજો. હે સરપંચ પણ તમારે નિભાવવાનું અને ખાલી મારું તો નોમ જ. એવું કોઈ કરવું નહીં. હવે છે ને એક મેં વિચારી લીધું છે કે જો ભમાવામાં તો આપણું નામ થઈ ગયું છે બરાબર, હમ. એટલે હવે પબ્લિક ના તોડ કરવા જવું છે એમ. તોડ જ કરવાથી જેના ને તેના. હવે એ ધંધો કેવો કહેવાય ખબર હે? હે. રિસ્કી કહેવાય.